इसको बोलते हैं ध्यान मुद्रा, ऊपर वाली स्टेचू इसको बोलते हैं ध्यान मुद्रा, मेडिटेशन सेंटर, इसको समाधि मुद्रा भी बोलते हैं। ऐसे रिटर्न बैक फ्रॉम अयोध्या। अयोध्या टू वाराणसी के वाराणसी टू अहमदाबाद। वाराणसी થી અમદાવાદ। જય શ્રી કૃષ્ણ બધાને। ચાલો ફરી પાછા આ વારાણસીમાં કાશીમાં કાશી વિશ્વનાથ મહાદેવજીના મંદિરે કે જે 12 જ્યોતિર્લિંગમાંનું એક છે ત્યાં દર્શન કરવા આવી પહોંચ્યા છીએ। ત્યાં અંદર વિડીયોગ્રાફીની મનાઈ છે એટલે બહારના પરિસરમાં આ ડિસ્પ્લે ચાલુ છે, ત્યાંના તમને હું દર્શન કરાવું છું। તો તમે ચેનલમાં જોડાયેલા રહેજો, પૂરો વિડીયો જોજો, તમને સંપૂર્ણ સ્થળના દર્શન કરાવશું, બધો ઇતિહાસ કહેતા જશું। અને અમે દર્શન કરીને અમારી આ હોટલ કે જે મેનેજમેન્ટ અમારું જે નવભારત ટુરિઝમનું છે એને જ પ્રોવાઈડ કરેલી છે ત્યાં આવી પહોંચ્યા છીએ। અને અમારે સવારે 8 થી 9નો સમય હતો દર્શનનો, અને એના સુગમ દર્શન માટેના પાસ કે જે શ્રી કાશી વિશ્વનાથ ટેમ્પલ ટ્રસ્ટ પૂજા સુગમ દર્શન એવી રીતે અમે ઓનલાઈન અગાઉથી બુક કરાવી લીધા હતા, અને એક મેમ્બરના 300 રૂપિયા ચાર્જ હતો, અને એની સાથે આપણને લાડવાનો પ્રસાદ, એક મેમ્બર દીઠ 4 લાડવાનો પ્રસાદ આપે છે। તો એવી રીતે અમે દર્શન કરી અને અમારા હોટલે આવી પહોંચ્યા છીએ। આ છે અમારી હોટલમાં ઉપર ટેરેસમાંથી આ વારાણસીનો નજારો। અને અમારી આ ટૂર પેકેજ છે જે નવભારત ટુરિઝમ અમદાવાદ, એની બધી જ માહિતી મેં અગાઉના વિડીયોમાં આપેલી છે, તો તમે જોઈ લેજો। અને અમારું આ લંચ રેડી છે, રેડી ધીરે ધીરે બધી વસ્તુ મુકાતી આવે છે, તો લંચ કરી અને અમે આગળના પ્લેસે જાશું। તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો। હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, એટલે તમને બધા જ વિડીયો નવા પણ જોવા મળશે। અને હવે અમે પહોંચી ગયા છીએ આ બનારસ હિન્દુ યુનિવર્સિટી કે જે હવે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત છે, અને દેશ વિદેશથી વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં શિક્ષણ માટે આવે છે। અને આ યુનિવર્સિટીના કેમ્પસમાં જ કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે, ત્યાં અમે દર્શન કરવા આવી પહોંચ્યા છીએ। અને જેવું મેઇન છે કાશી વિશ્વનાથ મંદિર એવું જ છે, પણ અહીંયા પણ વિડીયોગ્રાફી કરવાની ના પાડી, એટલે આપણે ફક્ત પરિસરના દર્શન કરી લઈએ અને જોઈ લઈએ। આની પહેલાં મેં અયોધ્યા, ચિત્રકૂટ, નમો ઘાટ, મણિકર્ણિકા ઘાટ, ગંગા આરતી, સરયુ ઘાટ બધા જ વિડીયો મૂકેલા છે, એ બધાની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, તો મેં ના જોયા હોય તો જોઈ લેજો। ઘણા બધા સબસ્ક્રાઈબર જોડાણા છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર। બસ આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો। હવે અમે પહોંચી ગયા છીએ, આ છે થાઈ બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી, એટલે કે એ થાઈલેન્ડ ગવર્મેન્ટ એનું મેનેજમેન્ટ કરે છે, એટલે એના નામ ઉપરથી પડ્યું છે। હવે આપણને અહીંના ગાઈડ ભાઈ છે એ સંપૂર્ણ માહિતી આ પરિસર વિશે આપશે, તો ચાલો આપણે સાંભળીએ અને નિહાળીએ। देखिए जिस प्लेस से है उस प्लेस का नाम सारनाथ है। सारनाथ का पुराना नाम सारंगनाथ, क्योंकि यहाँ पे शंकर भगवान शिव जी की 2 शिवलिंग की मूर्ति है। पूरे ऑल इंडिया पूरे भारत में कहीं भी 2 शिवलिंग की मूर्ति नहीं है, शिव जी की। यहाँ पे 2 किलोमीटर दूरी पे गांव में है शिवलिंग की 2 मूर्ति शंकर भगवान की। तो उनको बोला, उनकी जो दूसरी शिवलिंग के ताले का नाम है सारंगनाथ। सार मतलब अगला, नाथ मतलब भगवान, सारनाथ उनके नाम से पड़ा है। इससे पुराना नाम था मृगदाव। मृगदाव, मृगदाव मतलब हिरणों का जंगल, ऋषि पतनम, ऋषियों का गढ़। हिमालय से ऋषि लोग तपस्या करके आते तो सारनाथ में आते थे मोक्ष की प्राप्ति के लिए, इसलिए मृगदाव ऋषि पतनम कहा है। उससे पहले फिर सारंगनाथ, क्योंकि शंकर भगवान के ताले का नाम था सारंगनाथ, उन्हीं के नाम से पड़ा है सारंगनाथ। सारंगनाथ से लिया गया है सारनाथ, ठीक है।
जैसे हिंदू धर्म में 4 धाम होते हैं, वैसे भगवान बुद्ध के फोर्थ प्लेस है, वेरी वेरी इंपॉर्टेंट प्लेस, सबसे प्रसिद्ध प्लेस है सारनाथ। तो ऐसे फोर्थ प्लेस है भगवान बुद्ध के। फर्स्ट प्लेस लुम्बिनी नेपाल, जहाँ भगवान बुद्ध का जन्म हुआ था, कपिलावस्तु गांव में शाक्यमूर्ति के राजा थे। पिता का नाम सुयोधन, माता का नाम महामाया। 16 साल की आयु में भगवान बुद्ध की शादी हो गई, उनको एक पुत्र हुआ राहुल। 29 साल की आयु में उन्होंने अपना राजपाट छोड़ दिया। राजपाट छोड़ने के बाद वो जंगल के मार्ग की तरफ चल दिए। वो अपने कंटक घोड़े पे बैठ गए। उन्हें जब रास्ते में चले तो उन्हें एक वृद्ध आदमी, एक बीमार आदमी, एक मरा हुआ व्यक्ति देखे। तो वो जब जंगल के मार्ग के सत्य की खोज के लिए निकले, तो सत्य की खोज के लिए पहुंच गए बोध गया बिहार। बोध गया बिहार पहुंच गए, पीपल के पेड़ के नीचे 6 ईयर कठोर तपस्या करने के बाद उनको ज्ञान था, जो भगवान बुद्ध का को दर्शाता है। 24 तिलिया ये भी दर्शाता है कि हमारे समय और घड़ी को भी दर्शाता है। 24 तिलिया ये भी दर्शाता है कि जैन धर्म के 24 तीर्थंकर थे। 24 तिलिया ये भी दर्शाता है कि जो गायत्री मंत्र के 24 अक्षर होते हैं उसको भी दर्शाता है। इसलिए हमारे तिरंगे में लिया गया, इसके शांति का प्रतीक भी माना जाता है। इसी सब गुणों के कारण इसको तिरंगे में हमारे लिया गया है। यहाँ भगवान बुद्ध को बहुत ज्ञान पीपल के पेड़ के नीचे जो ज्ञान प्राप्त हुआ था, तो पीपल के पेड़ आ गया। तो ये बोधि बीज का थर्ड ब्रांच है, ये तीसरा शाखा है। जो फर्स्ट ओरिजिनल ब्रांच है वो बोध ज्ञान। सेकेंड श्रीलंका अनुराधापुरम, सम्राट अशोक के पुत्र पुत्री संघमित्रा और महेंद्र ने बोध गया से कलम करके श्रीलंका में अनुराधापुरम 263 बीसी में 263 बीसी में लगाया था। वहाँ पे जब बौद्ध धर्म के जो सम्राट अशोक ने कलिंग के युद्ध के बाद, जब उनका हृदय परिवर्तन, नरसंहार के बाद देखने के बाद उनका हृदय परिवर्तन हो, तो उन्होंने बौद्ध धर्म को अपनाया। तो बौद्ध धर्म को अपनाया तो वहां से जो भगवान बुद्ध ने जो बौद्ध धर्म का एरिया था 800 किलोमीटर ये एरिया था, लेकिन सम्राट अशोक शासन के काल के बाद बौद्ध धर्म को पूरे कंट्री में, पूरे विश्व में फैलाया गया। तो बौद्ध धर्म का सबसे ज्यादा प्रचारक थे सम्राट अशोक। उन्होंने बौद्ध धर्म का चारों दिशाओं में प्रचार किया, पूरे वर्ल्ड में प्रचार किया है। भगवान बुद्ध तो 800 किलोमीटर एक एरिया फिक्स थी, इतने एरिया नहीं थी, लेकिन सम्राट अशोक शासन काल बाद सम्राट अशोक ने अपने शासन काल में बौद्ध धर्म को बहुत बड़ा प्रचार किया। संघमित्रा ने श्रीलंका में गए, बहुत ज्यादा कर्म करके श्रीलंका में लगाए बोधि वृक्ष का। दूसरा शाखा थर्ड ब्रांच जो 1964 में थाईलैंड गवर्नमेंट द्वारा लगाया गया। ये जो क्या करते हैं, ये जो मेंटेनेंस है थाईलैंड गवर्नमेंट के, ठीक है। दैट इज बोधि ट्री थर्ड ब्रांच, ठीक है। अब स्टेचू के पास चलते हैं। स्टेचू को बोलते हैं ध्यान मुद्रा, ऊपर वाली स्टेचू को बोलते हैं ध्यान मुद्रा, मेडिटेशन सेंटर, तो समाधि मुद्रा भी बोला जाता है, ठीक है। फर्स्ट टाइम ऊपर के पेड़ के नीचे भगवान बुद्ध ऐसे ही बैठे थे, अपना ध्यान के बाएं हाथ के हथेली के ऊपर दाहिने हाथ की हथेली रखकर बराबर तो बोलते हैं ध्यान मुद्रा। लेफ्ट एंड राइट साइड स्टेचू को बोलते हैं, राइट साइड की जो मुट्ठी है तो बोलते हैं धर्म चक्र परिवर्तन। धर्म चक्र, चक्र का मतलब होता है पहिया, पहिया का मतलब होता है वो घूमता रहता है। तो यही तो हम चारों दिशाओं में रहेंगे, धर्म चक्र परिवर्तन तो उपदेश मुद्रा भी बोलते हैं, क्योंकि भगवान बुद्ध अपने 5 शिष्यों को कला से चारनाथ में दिए थे। 5 सबसे प्रिय शिष्य थे आनंद। बीच वाली स्टेचू है उसको बोलते हैं अभय मुद्रा। अभय मतलब निर्भय निडर, ना किसी प्रकार का डर, ना किसी प्रकार का भय। જો હજી અહીંયા બાંધકામ ચાલુ છે। આ મુખ્ય મંદિર છે બુદ્ધ ભગવાનનું, ત્યાં અંદર હવે દર્શન કરી અને પછી અહીંથી અમે બનારસી સિલ્કની સાડી કે જે જગ વિખ્યાત છે તેનું અહીંયા કારખાના છે ત્યાં ડાયરેક્ટ જવાના છીએ, તો એ પણ હું તમને બતાવીશ। સારી વાત એ છે કે અહીંયા મનાઈ નથી આપણે વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની, તો અમે બધું એક્સપ્લોર કરી શક્યા।
86 रखने का एक रीजन था कि भगवान बुद्ध की जब मृत्यु थी 80 साल की अवस्था में से 9 महीने अपने मार्ग करने थे, इसलिए 86 लोटस बुद्धा बोलते हैं भगवान बुद्ध जन्म के बाद आपके तुम चले तो बात किए तुमको येलो कलर को या तो महान शासक बनेंगे या तो साधु या संत बनेंगे। येलो कलर को पकड़ के हाँ येलो नहीं हुए बेटा, इसलिए तो उसके पिता उसको कुछ बार ऐसा वैसा कुछ दिखाते नहीं थे। हाँ कुछ दिन तक उनको कैद रखा। बर्थडे में आता था। ये हमारे गाइड भैया है, बहुत अच्छी सा जानकारी दी। ये आप जल्दी बौद्ध टेम्पल ना, ये थाई टेम्पल है, थाई टेम्पल है ये, वाराणसी। वाराणसी सारनाथ अच्छा जी। अभी क्या આ અમે સાડીના કારખાના પહેલા પાનની દુકાને આવી પહોંચ્યા છીએ, એ પછી તમને બતાવીશ। એ રસ્તામાં આ આવતું હતું તો અહીં આવી પહોંચ્યા છીએ। ખઈ કે પાન બનારસવાલા, આ બનારસી પાન ભારતમાં નહીં દુનિયાભરમાં પ્રખ્યાત છે, તો ચાલો આપણે એના વિશે પણ જાણીએ। અહીંયા પાન ખાવા આવ્યા છે। यहाँ की स्पेशलिटी क्या है भैया? पान की स्पेशलिटी सबसे अलग क्या है बनारस में? मीठा पान है। मीठा पान है। ये हमारे गुजरात में भी कहीं कहीं जगह पान तो फेमस है, लेकिन ये बनारस का मैंने बहुत सुना है, खाया नहीं है कभी। बनारस का टॉप पान होता है। यहाँ लिखा है सब है ना, मीठा स्पेशल, मीठा स्पेशल। सिंघाड़ा मतलब क्या? सिंघाड़ा सिंघाड़ा मतलब सिंगाड़ा मतलब उनको लगा के देंगे ना 40 वाला सिंगाड़ा पान। अच्छा हरा पान। अरे केसव पान मंडा આ પાન એકદમ નરમ અને મોંમાં મૂકતા ઓગળી જાય એવા છે, કારણ કે અહીંની હવામાન કદાચ પાનને વધારે અનુકૂળ આવતું હશે, એટલા માટે પ્રખ્યાત છે। આ બનારસી પાનનો ઉલ્લેખ કવિતાઓમાં, સાહિત્યમાં અને ફિલ્મોમાં પણ કરવામાં આવ્યો છે। બનારસી પાન માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયાભરમાં પ્રખ્યાત છે અને અલગ અલગ સ્વાદ અને ફ્લેવરના પાન અહીં મળે છે। આ છે બનારસી સિલ્ક સાડીની ફેક્ટરી। આ છે દુર્ગા મંદિર પાસે આવેલું દુર્ગા કુંડ। ओहो हो, इसने तो कभी नहीं देखा पहले। और भी अभी एक और है। और कलर का। આ વારાણસીનું અતિશય એકદમ પુરાણું અને સુપ્રસિદ્ધ એવું દુર્ગા વિનાયક ગણેશ મંદિર છે। ત્યાં અમે દર્શન કરવા આવી પહોંચ્યા છીએ, કારણ કે આજે અમારો લાસ્ટ ડે છે આ ટ્રીપનો, તો જેટલા હોય શક્ય હોય એટલા બધા સ્થળની મુલાકાત લઈ લઈ, દર્શન કરી લઈએ। અને અહીંયા પણ અંદર તો વિડીયોગ્રાફીની મનાઈ છે, એટલે બહારનું પરિસર તમને શક્ય છે એટલું બતાવી દઈશ। અંદર દુર્ગા માતાની એકદમ મોટી અને બહુ જ સુંદર મૂર્તિ છે। ખૂબ બધા સોના હીરાથી આભૂષણો પહેરાવેલા છે, એટલું મનોહર ને સુંદર સ્વરૂપ છે, પણ ત્યાં મનાઈ હોવાથી મેં ખાલી દર્શન કર્યા છે। અને આ જો પંચમુખી મહાદેવ, અને અમે હવે એરપોર્ટ જવા નીકળી ગયા છીએ। વારાણસીનું જે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, ત્યાંથી અમારી ફ્લાઇટ છે અમદાવાદની, એટલે અમે ઓલરેડી ફ્લાઇટ ખૂબ ડીલે થઈ, તો અમારે બધા સ્થળની મુલાકાત લેવાઈ ગઈ અને હવે અમે એરપોર્ટે પહોંચી ગયા।
return back from Ayodhya. અયોધ્યા to વારાણસી તે વારાણસી to અમદાવાદ કહી દે. વારાણસી થી અમદાવાદ. વારાણસી to અમદાવાદ. ફાઇનલી બધા ઘરે પહોંચવા માટે એક્સાઇટેડ, અને અમારે તો અમદાવાદથી પાછું જામનગર પહોંચવાનું છે. આ છે અમારી ફ્લાઇટ. અમને થતું હતું કે સ્પાઇસ જેટમાં, કારણ કે અમે ફર્સ્ટ ટાઈમ જ ટ્રાવેલિંગ કરવાના છીએ, તો પણ ધાર્યા કરતાં સારી હતી ફ્લાઇટ. સ્ટાફ પણ સારો હતો, મેનેજમેન્ટ પણ સારું છે, તો કંઈ વાંધો આવ્યો નથી. તો બસ હવે અમારી આ અયોધ્યા વારાણસીની સફર અહીં પૂરી થવા જઈ રહી છીએ. જો સૌને અલગ સીટ પ્રમાણે બધા ગોઠવાઈ ગયા છીએ. તો હવે હું આ વિડીયોને અહીં વિરામ આપવા જઈ રહી છું. વિડીયો જો તમને બધાને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી આપજો. મળીશું હવે નવા વ્લોગમાં, નવા સિટીમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.